ના કીધે માનતી નહીં. હું તને કહું છું કે કોઈ દાડો આ વ્રત લેવાના નહીં. આ વ્રતમાં હું માનતો જ નહીં. આપણે શું જરૂર છે? આપણે કોઈ જરૂર જ નહીં, તને કોઈ ખબર પડતી નહીં. પણ હવે જો તું મારી વાત નહીં માને તો આપણે બેન હમું નહીં આવે. માનતી નહીં એક તો. હાય પૈસા તો આવી ગયા. બસ કેટલો દે યાર એ તો જતી. આ પૈસા આવી ગયા. હવે પૈસા તું ઠેકાણે મિલ દેજે. શું કીધું? આ પૈસા હરખા મિલ દેજે. આમ હે ને આ બેહું જો હવે તું તાર હું આરામ કરવાનું કરું છું. હાલો હા કંપની જેવી ચાલે છે. હા હા હું પૈસા તો હિસાબ લઈ ગયો છું એટલો તો હું. પણ બીજો હિસાબ આવે ને એ તમે કરીને રાખજો બરોબર. હા હા એ કોના ભરવાના હતા પૈસા? હાલવાનું કશો વધુ નહીં, હું પૈસા લઈને ભરી દઉં. એની ચિંતા ના કરતો. પણ આપણે તું જોતો રહેજો ભાઈ. આપણી કંપનીમાં કોઈ થવું ના જો. હા એ સારું સારું હું ભરી આવું. હા હા હાય હાય તો ઘડીક આરામ કરવા દે. તો આખો ઘડી થાકી ગયો હું અડિયો કરી આરામ કરું પછી. હા હાય हेलो हाँ बोलो भाई. हाँ हाँ पैसा ની વાત તો થઈ ગઈ છે. હું પૈસા લઈને આવું છું. એ હારું હારું હેડો હું ભરી દઉં પૈસા. હાય હાય આ પૈસા તો જતા રહ્યા. પૈસા મારું બધું મેં મેળ્યા હતા. પૈસા શીખર કયા ખોના એટલે આ જ ખોના મેળ્યા હતા. પૈસા પેલી અડી નહીં તો પૈસા જ્યાં છો કંપનીમાં ભરવાના હતા. મારું બધું કેટલા મહેનતથી કમાયેલા પૈસા હતા. આજ લાવ્યો છું. જો આજ નહીં ભરું તો લોચા પડશે. જવા તો દે. પૈસા કદાચ પેલી લીધા હોય તો. એટલે એ હબળા હા તે પૈસા લીધા હતા આમાંથી? ના મેં પૈસા લીધા નહીં. તમે મેલ્યા હશી કમ પડ્યા હશી. અરે પણ પૈસા એમાં છે જ નહીં. મેં પૈસા મેલ્યા હતા એટલે દેખાતા નહીં એમાં પૈસા. તો મને નહીં ખબર પૈસા જોઈએ. અરે તારી આ પૈસા શિખર ચો જતા રહ્યા. કોઈ ઘરમાંથી બીજું કોઈ લઈ ગયું નહીં. ઘરમાં એક ક્લિયરી હોય છે. હવે પૈસા શિખર ચો જ્યાં છે. અરે આ તારી પૈસા તો છે ને મારા બધા પૈસાવાળાના ફોન આબા માંડ્યા. હી શું કરવું કોઈ ખબર પડતી નહીં. જો ફોન ઉપાડીશ તો જવાબ આપવો પડશે. ફોન નહીં ઉપાડું તો એ લોચો જ છે. પૈસા મેરા તા હું લઈ ગયું છે. પૈસા પૈસા ઉપાડવું નહીં ફોન. જો ફોન ઉપાડે તો આબરૂ જવાની સાજ. પૈસા શીખતો જતા રે કોઈ ખબર ના પડી. હા ફોન આવ્યો. હાલો હા ભાઈ તમારા પૈસા હું આલી જઉં છું. મારા પૈસા ઘેરથી ચોરી થઈ ગયા છે. કોઈ ખબર નહીં. હું તમારા બદલે જ પૈસા લાવ્યો હતો પણ પૈસા જ કોક ચોરી ગયું છે. હા હા પણ હું પૈસા તમારા ભરી દઈશ આલી દઈશ. મને ખબર છે તમે માગ્યા હતા. મેં તમારા માટે લાઈન ઘેર મૂક્યા હતા એ ખરી પણ પૈસા મારા મોંથી અંદરથી બેગમાંથી ચોરી ગયા છે. હા હા હું કાલ સાંજ સુધી ભરી દઈશ બસ. હા કંપનીને ફોન કરવો પડશે. પૈસા આવ્યા છે તો એ કંપની બની ગઈ. હાલો હા મગનભાઈ આપણે પેલા પૈસા પડ્યા હતા ને એ આપણે લેતા આવજો. હે શું થયું? કંપનીમાં આગ લાગી છે? અરે કેવી રીતના લાગી? હા હલો હલો હા હું આવું છું પણ કંપનીમાં આગ લાગી કેવી રીતના? ખબર જ નહીં. હા હું તો જલ્દી આવું જ છું. અરે રે આ શું થવા પડ્યું છે? આવ્યો ત્યાં તો કશું નતું. ઘેર આવ્યો એટલે પૈસા ચોરી ગયા. આ કંપનીમાં આગ લાગી જઈ. આ મારા હંગાત શું થવા બેઠું છે કોઈ ખબર પડતી નહીં.
શું કરું શું ના કરું, કોઈ મગજ કોઈ કોમ આવતું નહીં. હવે મને શું કરીશ તો મારા બધું આ બધું પૂરું થાય. હા લાય ચોક જવા તો દે, પૈસાની હોકમાં તો જવું પડશે, કંપનીનો કોક કરશું, જવા તો દે. આજ મારું બેટું જો તો કંપનીમાં પણ કંપનીમાં મેળ આવ્યો ને, કંપની મારી હળગી ગઈ છે. પૈસાનું ઠેકાણું તો પડતું નહીં, કોઈ વ્યાજવાય પૈસા આવતું નહીં. ઘરે એક તો છોકરા ભૂખ્યા છે, બધું શું કરવું. આરામ તો કરવા દે, જે થવું હોય થાય. હવે જે થવાનું છે તો થાય. હા શું કરવું હવે, કોઈ મેળ આવતો નહીં. પૈસા ગમે જે જગ્યાએ ફોન કરું છું વ્યાજમાં કોઈ પૈસા આવવા તૈયાર છે નહીં. કંપનીનું કોઈ થોડું પડશે નહીં. વીમાવાળા કોઈ પાસ કરે એમ છે નહીં. અને હવે પૈસાનું શું કરવું, ચોકણ જવું તો પૈસા લાવું. લા કોકને ફોન તો કરું, તમે જે વળી કદાચ કોક આલી દે તો પૈસા. હલો, હા ભાઈ પોપટ બોલું છું. હા થોડીક પૈસાની જરૂર હતી યાર. મારા હમણાં થોડીક ખાદ આવી ગઈ છે, કંપનીમાં આગ લાગી હતી ને એટલે મારા પરિસ્થિતિ થોડી ઠીક આવી ગઈ. અરે થોડાક જ ખાલી 1 લાખ રૂપિયા જુઓ, વધારે નહીં જોતા. અરે પણ ભાઈ હું આલી દઈશ તમને, તમારે જેટલું વ્યાજ ગણવું હોય એટલું વ્યાજ ગણી લેજો યાર. એ ભાઈ મોનો કે યાર, તમારે જેટલું 10% 20% વ્યાજ ગણવું તો ગણી લેજો, પણ મને પૈસા આલો ને યાર, મારી કંપની ઊભી થઈ જાય પાછી. હા કોઈ પૈસા આવવા તૈયાર કરતા નહીં. ફોન કર્યો તો ફોનની મારા ના પાડી ગઈ. શું કરવું શું ના કરવું કોઈ પૂછતું નથી. શું કરવું, કંપનીનો શું થાય શું નહીં થાય, મારા તો ઇજ્જતના પજાગરા થઈ જવાના છે. શું કરવું શું ના કરવું. ઓ પોપટભા, હા બોલો પીસભાઈ. આ ભાડાનું શું કર્યું? અરે આવો પીસભાઈ, અંદર તો આવો યાર. બાર ઉભા ઉભા હું બોલો યાર, અંદર આવતા રહો. શું કર્યું આપણા ભાડાનું શું કર્યું? અરે પેલા બેહો તો ખરી પીસભાઈ યાર. તમે શું બોલો, પોણી લેશો તમે? પોણી નહીં, હું ખાઈને આવ્યો ઘરે, હું ભાડું લેવા આવ્યો હાલ. અરે પીસભાઈ તમે સમજો થોડું ઘણું. ભાડું તો તમને મેં ફોન ઉપર નથી કીધું કે 6 મહિનાથી તમારે ભાડું બાકી છે, તમને ખબર જ. 6 મહિનાથી બાકી છે, પણ હાલ મારી પરિસ્થિતિ એવી આવી ગઈ છે ને એટલે તમને હું ભાડું નહીં પરિસ્થિતિ આપી. બધાની એવી જ ચાલે યાર. અરે પણ એ બધાની મારી હાવ અલગ જ છે ભાઈ. બધા પાડિયાત બધું આવું આવે જ વાતો કરે. અરે કે ભાડું આજ નહીં કાલ નહીં, તો ભાઈ માગવાનું કોના જોડે મારે? અરે પણ એ ભાડિયાતમાં મારામાં કેટલો ફરક છે. હું તમને પહેલા નતો રેગ્યુલર ભાડું આલી દેતો યાર. આ ફેર તો તમારે આવવું જ પડશે ભાડું. એટલે આ વખતે નથી યાર. એ ખાલી 1 મહિનો રહી ગયો, 1 મહિના પછી હું તમને બધું 1 મહિનો તો ચાલશે નહીં. ભાડું એક હાથે પૈસા ને તો બીજા હાથે ઘર ખાલી કરો. અરે બીજા હાથે હું યાર, તમે આવી તો તમે મને કરશો તો હું ચોકન જઈને રહીશ. એ તો હવે તમારે જોવાનું, ભાડું તમારી જોડે છે નહીં. મારે તો આજ નહીં કાલ બીજું ભાડિયાત આવી જાય. એ ભાડિયાત આવી જા સાચી વાત છે, પણ થોડી ઘણી મારી પરિસ્થિતિ સમજો. કારણ કે હું હવે આટલા બધું મારા છોકરા લઈને ચોકન જેવા બધો સામાન ને બામાન ચોકન લઈને જવાનું બધું. એ હવે તમારે જોવાનું, તમારી જોડે પૈસા ના હોય તો ઘર ખાલી કરો. પૈસા તો નહીં, તમે ખાલી 1 મહિનો નહીં કરતો યાર. 1 મહિનો આપણે વાયદા નહીં ગયા, તમને ખબર છે. અરે પ્લીઝ તમે ખાલી મારી આટલી વાત સમજો. આટલામાં મારા કામ ક્યાં ને મીર પેલી હળગી હતી ને સાંજની મારી વધારે પડતી આવી હતી. મારે આમાં કોઈ લેવા દેવા નહીં. જો ધંધો તમારો હોય, સાચી વાત છે ધંધો. મને પૈસા હાલો અથવા તો ઘર ખાલી કરો તમે. તો પૈસા તમે 1 મહિનો ટકવામાં શું કરો? મારે આગળ બીજે પૈસા ભરવાના હજુ. હા તમારા પૈસા ભરવાના, પણ હું તમને 1 મહિના ચીડે આપી દઈશ તમારું ભાડું બધું. મારે આમાં કોઈ લેવા દેવા નહીં. પૈસા ના હોય ને તમે ઘર ખાલી કરો. હું ઘર તો ખાલી કરીશ પણ ચોકન જઈ પીશું. એ તો હવે તમારે જોવાનું, ચોકન જવાનું. પૈસા તમારે જોડે છે ને ભાડું મારે જોવે. મારી પરિસ્થિતિ સમજો તમે. મારા થોડો ઘણો મારા ઉપર નહીં પણ મારા છોકરા ઉપર તો જીવ બાળો યાર. બધા ઉપર હું જીવ બાળે ભાઈ, મારા ઘરનું કોણ જીવ બાળશે તમે? એ વાત સાચી છે, પણ હવે થોડું ઘણું સમજાવત તો સારું. ના મેન લગી મેન નહીં આવે. તમે તાર ઘર ખાલી કરો અને જે આપણે 6 મહિના થયા એનું ભાડું બાકી, આ ઘરનું સામાન પડ્યો કોઈને મૂકીને જો તમે તાર. એટલે પણ સામાન્ય હું અહીંયા મેળવીને જવું તો 6 મહિના ભાડું આગળ કોણ આવશે કોઈ મને? આ પણ નહીં, પણ હું તમને થોડા થોડા કરીને આલી દો. તમે તાર હાલ તમે તાર ત્યારે લુગડા જતા રહો, પૈસા આવે એટલે બધું આઈ લઈ જજો તમે તાર. હું જાઉં લોક મારું ઘરને, એટલે ઘણા તમે ઘર ખાલી કરશે રાખો, હું ચાલી લોક લઈને આવું. આ તો બધા સહારા તૂટી જાય, એકી બાજુના સહારા રહ્યા નહીં. પાળિયાત ના હતું, એને કીધું તો એને ના પાડી દીધી કે મકાન ખાલી કરો.
મિલમાં કોઈ ઠકાણા રહ્યા નહીં. વચ્ચી બાજુ જવું. હવે મારે શું કરવું? જે તારી છે મને તો મારો સામાન લઈ અને છોકરા લઈને નીકળી જવા. કારણ કે હવે ઘરમાં રહેવાનું તો કોઈ પેલું કર્યું નહીં. પૈસા છે નહીં. એટલે હડો છોકરાઓ, આપણો હવે કોઈ હવે રહેવાનું છે નહીં. એટલે હડો આપણો હવે જે આધાર જે જવાનું થાય ને થઈ પડે. હેડો. આ બાજુ હવે બેટા આપણે તો ચોય નહીં. હવે હું તમને તમારા મમ્માના ઘેર મિલી દઉં અને પછી માલ જે થવું છે ખા. આ કેરે કોઈ નહીં. હાય પેટમાં 2 દાડાથી જબરદસ્ત બનાવ્યા. વચ્ચેલો આધાર આ ઘરમાં આગળ તો જવા દે. એટલે ભાઈ કોઈ ખાવાનું પડ્યું હોય તો હાલો ને. થોડું ઘણું ખાવાનું, બપોરનું ખાવાનું નહીં પડ્યું. ખાવાનું તો મળશે નહીં. ભૂખ એવી લાગી છે બરોબર નહીં. તો પણ જવું તો ખાવાનું મળે. એટલે ભાઈ કોઈ ગેસ છે? બપોરનું ખાવાનું પડ્યું હોય તો હાલો ને યાર. હવે આટલી રાતે હું હોય તારા? અરે બરોબરની ભૂખ લાગી. ગમે જે થોડી કાચી રોટલી પડી છે તોય ચાલશે. રોટલી પડી નહીં. હા, પેટમાં ભરી જાય. રહેવાતું નહીં. ભૂખ એવી લાગી છે પણ શું કરું? એટલા ઘડીક આરામ તો કરું. આખો દાડી ફરી ફરીને થાય છે પણ ચોય ખાવાનો મેળ ના આવ્યો. કાકા હોય ને ઊંઘવાનું. અરે ભાઈ થોડોક આરામ કરતો તો ઊંઘવા તો દો. ભાઈ નહીં ઊંઘવાનું. સારું ભાઈ, શું કરશું તાણા? તમારી જગ્યા નાની પોતાની છીએ નહીં. હેડ પોપટ, હવે તારું કોઈ છે નહીં. પોપટ, ઓ છોકરા, હા, આ પોપટ માં ચોઈ ગયા? ઘેર નહીં? એ તો 6 મહિનાથી નહીં ગયા. ચોઈ ગયા? ખબર નહીં. નહીં રહેતા હોય? ના, હોય તો નહીં રહેતા 6 મહિના. અલા તારી આ પોપટ મન કહેતો હતો કે ભાઈ હું અહીં રહું નારે રહેવા ચો જ્યાં બીજે ઘર લાગે ખાલી કરે બોલો. કેમ ન જ્યાં રહ્યા? 6 મહિનાથી ગયા. બીજું કોઈ રહે હોય? ના, બીજું કોઈ રહેતું નહીં. અલ્યા ભાઈ કોઈ ખાવાનું પડ્યું હોય ચાલો ને. એ પોપટ, અલ્યા સોલણ, આ શું કરે વેસ બધા? અલ્યા યાર શું વાત કરું, કોઈ વાત કર્યા જેવી નહીં. કેમ હતી? કેમ આવ્યો હતો? અલા હું તારા સમાચાર લેવા આવ્યો હતો ઘેર. એ તો મેં ચાંદનું મકાન ખાલી કરી નાખ્યું. કેમ? બસ પડતી આવી ગઈ તે ઘર મકાન માલિકે ખાલી કરો. અને છોકરા બધા? છોકરો તો મમ્માને ઘેર મિલી આવ્યો. હું રખડીને ખાયેલું વાળતો. કેમ આવા ડોર કર્યા પણ થયા? એ ભાઈ શું કરું યાર, મારે કોઈ ખબર જ ના પડી શું થઈ ગયું હું ના થઈ ગયું. કંપની હળગી ગઈ, બધું જતું રહ્યું મારે. કંપનીનું છે? કંપનીને આગ લાગી હતી એટલે કંપની બધું હળગી ગયું અને કોઈને કોઈ પૈસાનો કોઈને ટેકો કર્યો નહીં. તો બુડા ફોન ના કરાય મન? પણ ફોને હોવો તો જુઓ ને, ફોન ને પણ બધું કશું રહ્યું નહીં. ઘેર માર ઘેર આવું ના રહેવા. હેડ હેડ બુડા. બુડા તારા આવા દાડા બુડા મને જેમ ફોન કર્યો હોય જ ને. અરે પણ હું ફોન કરું? ફોન કરવા માટે કોઈ હતું નહીં. કોઈના જોડે ફોન માંગ્યો તો પણ થોડી જોન તો કરવી હતી બુડા મન. હું હવે તને ચોકન ગોતવા આવું. બેસ 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 બેસ. બુડા આપણું ઘર તો આ તો ઘર નતું જોયું તે? ઘર તો જોયું તો પણ ક્યાં મુદ્દે તારા ઘેર આવતું? આવતું રે આ બુડા. હું તો કા પારકો છું બુડા. પારકો નહીં પણ યાર જેનો કોઈ સારું ના એના આઈને શું કરવાનું યાર? અલા કારણ બુડા હું હતો જ ખાલી. કે તો પણ યાર તારું ય વિચારવું પડે મારે તો અલા યાર. બુડા આપણે બધા માટે હરકત છીએ તને ખબર? તારા માટે તો બધી એવું રાખ્યું. કોઈ દાડો નહીં લે જાય. બે બરે પાણી ભલાવું બે.
લે બુડા પ્લીઝ ફોન કરે છે ને બુડા હું તને ઘરે લેવા આવ છે. અરે પણ ફોને નતું, કશું નતું. બધા ફોન પૈસા માંગ કરતા હતા એટલે ફોને આલી દીધો. અને છોકરાને જીન ઘેર મિલ્યા. ખાવા ખાધું છે? ખાવાનું તો ખાધું. ખાધું ના બનાવરાવું રોટલા? ના ના ખાધું છે. ખાધું હે ને? ઓહો. તું તાર જો ઘડી હમું ના થાય ને તો ઘડી તું તો હોય રે આપણું જ છે ઘર. સાચી વાત છે પણ મારે બધી પરિસ્થિતિ એવી આવી ગઈ છે ને, મિલ બળી ને તાનું તો કશું હરખું નહીં. હા બધું હમું થઈ જાય, ટેન્શન ના લે. સારું સારું, તું જ એક સહારો જો મારો, બીજું તે પણ પહેલા ફોન કર્યો હતો તો બુડા મુદ્દા રાય પરિસ્થિતિ ના આવવા દો. સાચી વાત છે પણ ફોને નતો, કશું નતું. હોય કણ હું ચિયા મોઢે આવું કે હું તારા જોડે પૈસા માંગુ, એ સારો ના લાગે. પણ હું તને કોઈ કાઢી ના લેલો તું આવ્યો હોય તો. સાચી વાત છે પણ મને એવું ભાઈબંધ કોમ ના ચાર આવશે કે સાચી વાત એક કામ કર, જો ઘડી હમું ના થાય ને તો ઘડી હોય જ રે, હોય તું તાર સુખ શાંતિ ઉઈ જઈએ આપણે બે, તો ઘડી તું તાર હમું થાય ને તો ઘડી હોય રહેજે. બીજું આપણે કશું કરવું નહીં, જે હું ખાઈ તને ખવડાય ને આપણે શેતાનું કામ ઘણું એ છે તો તારે આપણે શેતાનું કામ કરે આપણે કરશું બે જણા. સારું સારું બોલો. એક કામ કર પોપટ, હા તું એ હું થોડું શેતાનમાં પાણી વાળા ને પાણી વાળીને આવું. હું હંગાથ આવું? ના ના એ તો હું એકલો જઈ આવતું તો શાંતિથી આરામ કર. સારું સારું, અને ચોય જતો નહીં મને પૂછ્યા વગર. ચોય નહીં જોત, ચોય નહીં. હો તું બે અને હું હોય તો આરામ કર, શાંતિથી હું આવું. સારું સારું. હો હા આજે આ સોલણ ના આવ્યો હોત ને તો મારા મરવાના દાડો હતો. સારું કરી સોલણ આવી ગયો, તે મારો સહારો બની ગયો. સારું ભાઈબંધ જ આજ કોમમાં આવ્યો. શું થયું શું ના થયું, કંપની શીખત કેવી રીતના હળગી એ ખબર ના પડી. મને જો ખબર પડી હોત ને તો સારું. તો આ વીમા પોલિસી વાળા મારા બેટા કોઈ પેલા આળા હાલતા નહીં. વીમા પોલિસી ખોલવડાવી હતી, વીમા પોલિસી પહેલાં કહેતા હતા કે તમને વીમો મળી રહે. અત્યારે અમને વીમા પોલિસી વાળાએ મારા બેટા ના પડવા માંડ્યા. શું થયું આ? જે થયું એ ખરું. હવે ઊંઘવાનું કરવા દે, આખી જિંદગી અમોનોમાં જતી રહેવાની છે. ઉઠ દીકરા પોપટ, તે મારા વ્રતનું અપમાન કર્યું છે ને એટલે મેં તારી આવી હાલત લાવી દીધી છે. કાલથી તું મારા વ્રત કરજે ને મેં તારું બધું લીધું છે ને હું તને પાછું આલી દઈશ. લે મારા આશીર્વાદ. આ સપનું હતું કે હકીકત હતી? મા દશામાં મારા સપનામાં આવીને મને કહી ગયા. મેં દશામાનું અપમાન તો કરી જ તું. એ દશામાં હું કાલથી તમારા વ્રત ચાલુ કરી નાખીશ. હવે પણ મને ખબર પડી જાય દશામાના વ્રત લેતા હોય એને ના ના પડાય નહીં, નહીંતર આવી દુબળી દશા આવી જાય. હા હવે અત્યારે ઊંઘવા દે, કાલનો દાડો ઉગતા ન પાડે. ઊંઘ આવતી નહીં. લાય બહાર તો ફરવા જવા દે, ઓટો તો મારવા જવા દે. સ્કૂલમાં તો આવશે હમણાં. ઓટો મારીને આવતો રહું, ઘડી ફરીને આવતો રહું. આ પૈસા કોના પડી ગયા? આટલા બધા પૈસા? કેટલા પૈસા હશે? કોઈ દેખાતું તો છે નહીં. આપણે પૈસા મને લાગે મારા નસીબદાર મળ્યા. જેના પૈસા હશે અરે હવારમાં હાલ દે, કોક માગતો આવશે તો સરસ દેતા. હા મારું બેટું પોપટ. એ પોપટ, હા તો એડે પોપટ ભા. અરે હું આયા ઓટો મારવા આવ્યો તો ઊંઘ નથી આવતી. અને આ ગમો તમે શું કરો? આ મારો ભાઈબંધ હતો ને સોલણ, એ મને જ લઈને આવ્યો હતો વાયકણ. એવું એમ? હું વાયકણ વાયના તો જ રહું છું હમણાં. હું ઘેર એમ? હે પિયુષભાઈ, હા તમે અડધી રાતે હોય હું લેવા આવ્યા હતા? હું યાર એક જણા ભાડું બાજી લેવા આવ્યો હતો. ભાડું બાકી હતું લેવા આવ્યા હતા? અને હું યાર હું તને 3-4 મહિનાથી ગોતતો હતો તમને. અરે પણ હું તો વાય આવી ગયો તો એટલે પછી તો ગોતીને થાક્યો. મેં કીધું ચો જ્યાં પોપટ ભા. પણ હવે હું તો યાર ના હોય તો પછી નીકળી જવું પડે. હવે હવે જો આપણે ભેગા ત્યાં થયા હમ. પણ લો
આ ઘરની ચાવી હા તમે તાર આપણા ઘર પડ્યું ને તમારું હતું હા પાછું રહેવા જતા રહો હા અને આપણે જે ભાડું છે હા મહિનો 2 મહિના થાય તમે સેટિંગ કરીને મને પકડાઈ દેજો. સારું સારું કશો વાંધો નહીં. એટલો તમારો આભાર હો, મને ચાવી આલી. હવે હું તમને 6 મહિનાથી ગોતતો હતો પણ તમે મને મળ્યા જ નહીં ને આ ભેટાડો ભગવાને કરાવી દીધો. આ તમે મને જાનનો ગાડી મેળ્યું તો તારનો તો હું હવે મારા ભાઈબંધના ઘેર રહેતો તો છોકરાને તો મોમાન ઘેર મેળવી. હવે આપણે વાત બધી ઘરે કરશું. મારા હાલ થાય મોડે હું જઉં સારું સારું તમે તાર ઘરે રહેવા જતા રહો ને સેટિંગ કરીને મને મળશે પકડાઈ દેજો. સારું સારું બરોબર સારું લેવો. હા મારું બીજું મને એવું લાગે છે કે આ સપનું આવ્યું હતું ને સપનામાં થોડી થોડી વાત તો સાચી પડવા માંડી છે. કારણ કે ઘર માલિકે ચાવી આલી દીધી, પૈસા મળ્યા, આ શું થઈ રહ્યું છે? હવે સોલનને તો હું ફોન કરીને કહી દઈશ. કારણ કે એને બાપડે મને સારું રાખ્યું હતું. એટલે હવે ચાવી આવી ને ઘેર તો જો ઘેર હવે ફોન કાઢીશ ને એટલે એને ફોન કરીને કહી દઈશ. મારું ઘર મને કેટલા દાડે જોવા મળ્યું. અંદર ફોને પડી રહ્યું, બધું પડી રહ્યું. હવે તો ખોલવા દે. આ બધું કેવું પડ્યું છે? શું પડ્યું છે? બધું રમણ ભમણ પડ્યું છે. ફોન શીખર કેમ લીધો તમને? ફોન તો મળી ગયો. હા કેટલા બધાના ફોન આવેલા પડ્યા. હા પણ હવે હું ફોનથી બે ફોન કરું. એટલે હેડ હવે કંઈક આરામ કરવા દે. આરામ કરીને પછી હવા વહેલા વા. હાલો હા હા પોપટ જ બોલું છું. હા શું વીમા પોલિસી 2 લાખ રૂપિયા મારા પાસ થયા છે એમ? હા 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 કાગળિયા તો તૈયાર જ છે. સારું સારું હા મારું બધું જેવી દશા થઈ ગઈ હતી ને હાલ જેવી દશા આવી ગઈ પાછી. જે બધું જતું રહ્યું હતું બધું પાછું આવી ગયું. કંપનીના ફોન આવી ગયા, કંપની હવે ચાલુ થઈ જાય, ઘરના પાછા આવી જાય, પૈસા જતા રહેતા પૈસા પાછા આવી ગયા. હવે કોઈ વાંધો નહીં, હવે મને કોઈ ચિંતા નહીં. પણ આ સપનામાં જે દશામાં આવ્યા હતા એ દશામાં એ મને કીધું તાણ જ મારું બધું સારું થયું છે. પણ હવે હું કોઈ દાડો દશામાનું અપમાન નહીં કરું અને કોઈ દાડો એનું પેલું કરીશ નહીં. અને કાલથી ચાલુ થાય, કાલથી વ્રત કરવાનું ચાલુ કરી નાખું અને દશામાના મહિમા મોટો વધારું. પછી હું દશામાનો મહિમા વધારીશ. જે કોઈ પણ દશામાના વ્રત કરતું હોય છે ને એને પણ કહીશ કે દશામાનું તમે વ્રત કરો અને તેમને ઉપવાસ કરો અને એમની પૂજા કરો તો તમારા ઘરમાં સારી વેળા વળશે. જય દશામાં. આ વિડીયો ધાર્મિક જ બનાવ્યો હતો. આ વિડીયોમાં અમે કોઈ માતાજીનું અપમાન કરતા નથી. અને હા મિત્રો, આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે જ બનાવ્યો છે અને તમને જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોઈ જાતનો અમે કોઈ વિરોધ કરતા નથી.